વટવાની બીએમ એન્ટરપ્રાઇઝ દ્વારા એક્સપાયરી ડેટના પેકેટ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વટવાની સાઈબાબા સોસાયટી પાસે આવેલ બીએમ એન્ટરપ્રાઇઝ દ્વારા એક ગ્રાહકને 13 જુલાઈના રોજ એક્સપાયર થઈ ગયેલ જીનટ્સ કંપનીના દાબેલા ચણાના પેકેટનો સ્ટોક 16 જુલાઈના રોજ વેચાણ કરવામાં આવ્યો છે, જેનું બિલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારે બીએમ એન્ટરપ્રાઇઝ દ્વારા એક્સપાયરી ડેટના પેકેટ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હોવાથી જવાબદારો સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહન ચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વિવેકાનંદ નગર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં ટ્રક ચાલકોને જાળીઓમાં લઈ જઈ લૂંટી લેવાની 15 જેટલી ઘટનાઓ બની હતી, જેને પગલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના પીઆઈ જાતે ટ્રક ડ્રાઈવર બનીને ટ્રક લઈને નીકળ્યા હતા, જે બાદ ટોળકીએ તેમને ટાર્ગેટ કરતા પોલીસે દિનેશ વાદી, મહેશ વાદી, દેવાભાઈ નટ અને અજય વાડીને ઝડપી લઈ તપાસ કરતા તેઓએ આ પ્રકારે 13થી પણ વધારે ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી। ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચાલકે રાહદારીઓને અડફેટે લેતા 4 લોકોના મોત નીપજ્યા હોવાની ગોઝારી ઘટના સામે આવી છે। રાંદેસણના ભાઈજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર નશાની હાલતમાં ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને એક બાદ એક અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો।